2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સ્ત્રી પુરુષોનું પ્રમાણ કેટલું છે? 919. 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે? 78.03%. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં કેટલા ટકા શહેરી વસ્તી છે? 42.6%. કઈ કુદરતી આપત્તિની આગાહી કરી શકાય છે? પૂર, વાવાઝોડું, સુનામી. ભારતનું દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઇન્ટ કથા દ્વીપ સમૂહમાં આવેલો છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ. પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્લેટોને શું કહે છે? રૂપાંતરિત પ્લેટ. પીર પંજાલ, ધૌલાધર તથા મહાભારત શ્રેણીઓ હિમાલયના કયા ક્ષેત્રમાં આવેલી છે? હિમાચલ અથવા મધ્ય હિમાલય. દાર્જિલિંગના હવા ખાવાના સ્થળો કઈ શ્રેણીમાં આવેલા છે? પશ્ચિમ બંગાળા. શિવાલિક શ્રેણીઓ તથા મધ્ય હિમાલય શ્રેણીઓની વચ્ચે કંકર, પથ્થરો તથા જાડા કાંપથી ઢંકાયેલે સમથળ ખીણો કયા નામે ઓળખાય છે? દૂન. બરૌની ખનિજ તેલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલી છે? બિહાર. વડોદરાના પેટ્રોકેમિકલ ઉદ્યોગને કઈ પાઇપલાઇન દ્વારા કુદરતી વાયુ પૂરો પાડવામાં આવે છે? હજીરા, બીજાપુર, જગદીશપુર. તમે જોઈ રહ્યા છો ગેડિયાઝ ગાઇડન્સ. આ વિડીયોમાં આપણે GCERT ધોરણ 6 થી 10ના પાઠ્યપુસ્તક આધારિત 1000 મહત્વપૂર્ણ પ્રશ્નો ભાગ 9 જોઈશું, જે તમને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જુઓ અને આવી જ રીતે એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ મેળવવા ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. ભારતમાં સૌપ્રથમ તેલ શુદ્ધિકરણનું કારખાનું કયું નખાયું હતું? દિગ્બોઈ, અસમ, 1900. ONGCનું પૂરું નામ શું છે? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ગુજરાતમાં કયા સ્થળે સૌર શીતાગાર આવેલું છે? છાણી, વડોદરા. જાહેર ક્ષેત્રની ખરીજ તેલની રિફાઇનરી ગુજરાતમાં ક્યાં સ્થાપવામાં આવી છે? કોયલી, વડોદરા. વિશ્વવ્યાપી ઉપયોગી ખનિજ કઈ છે? લોખંડ. ઓરિસ્સાની કઈ ખાણો અતિ ઉચ્ચ કક્ષાના કાચા લોખંડના ઉત્પાદન માટે જાણીતી છે? બારાબિલ અને કોયરા. રેતી, પાણી અને ચૂનાના મિશ્રણને શું કહે છે? મોર્ટાર. ચૂનાના પથ્થરનો ઉપયોગ મોટેભાગે શું બનાવવા માટે થાય છે? સિમેન્ટ. લોખંડ, તાંબુ, જેસત, સોનું, ચાંદી વગેરે ખનિજો કયા ખડકોમાંથી મળે છે? આગ્નેય. ભારતમાં લોખંડ ગાળવાની ભઠ્ઠી પ્રથમ ક્યાં અને ક્યારે શરૂ કરવામાં આવી? જમશેદપુર, બિહાર, 1911. હજારીબાગ શાની ખાણો માટે જાણીતું છે? અબરખ. પોલાદમાં શાના ઉપયોગથી પટ્ટા અને સળિયામાં લવચીકતા અને મજબૂતાઈ આવે છે? મેંગેનીઝ. મિશ્ર ધાતુ રૂપે વપરાતું ખનિજ કયું છે? સીસુ. માનવીએ સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ શરૂ કર્યો? તાંબુ. સીસાનો ઉપયોગ શામાં થાય છે? સ્ટોરેજ બેટરી. ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના કયા વિસ્તારમાં સીસુ, તાંબુ અને જસતની ખાણો આવેલી છે? દાંતા. કયો કોલસો રંગે બદામી કે ભૂખરો હોય છે? લિગ્નાઇટ. કયા પ્રકારના કોલસાને ગરમ કરતા તેમાંથી ડામર અથવા બિટ્યુમિનસ મળે છે? બિટ્યુમિનસ કોલસો. કુદરતી વાયુ, કોક કયા કોલસામાંથી મેળવવામાં આવે છે? બિટ્યુમિનસ કોલસો. લિગ્નાઇટ કોલસો બીજા કયા નામે ઓળખાય છે? બ્રાઉન કોલસો. કયા પ્રકારના કોલસામાં કાર્બન તત્વનું પ્રમાણ વધુ હોય છે? એન્થ્રેસાઇટ કોલસો. પીટના કોલસામાં કાર્બન તત્વનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 30 થી 40%. ગુજરાતમાં સૌર ઉર્જાને લગતી કઈ સંસ્થા સ્થાપવામાં આવી છે? સોલર એનર્જી સોસાયટી ઓફ ગુજરાત. 1 ટન કોલસામાંથી લગભગ કેટલા ગેલન ક્રૂડ ઓઇલ મળી શકે? 3 ગેલન. GEDAનું પૂરું નામ શું છે? ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. ગુજરાત સરકારે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોના સંશોધન અને વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? ગુજરાત વિકાસ ઉર્જા સંસ્થા, ગેડા, ગાંધીનગર. બરૌની, દિગ્બોઈ, કોયલી, હલ્દિયા રિફાઇનરીઓ ક્યાં આવેલી છે? બિહાર, આસામ, ગુજરાત, પશ્ચિમ બંગાળા. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌર ઉર્જા માટે કાર્ય કરતી સંસ્થા કઈ છે? ઇન્ટરનેશનલ સોલર એનર્જી સોસાયટી. અમદાવાદ નજીક દસક્રોઈ તાલુક કયા ગામે બાયોગેસ પ્લાન્ટ આવેલો છે? રુદાતલ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક કયા ગામે બાયોગેસ પ્લાન્ટ આવેલો છે? દાંતીવાડા. ઉર્જાના સ્ત્રોતોના કેટલા પ્રકાર છે? તેમજ તેમાં કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે? 2 પ્રકાર. 1. પરંપરાગત ઉર્જા, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ તથા વીજ ઉર્જા. 2. બિનપરંપરાગત ઉર્જા, સૌરશક્તિ, પવન, ભરતી, ભૂતાપીય, પરમાણુ અને બાયોગેસ.
વિશાખાપટ્ટનમ પોલાદ કેન્દ્ર ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ. વિજયનગર પોલાદ કેન્દ્ર કયા રાજ્યમાં સ્થિત છે? કર્ણાટક. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગ એકમ ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો? ઘાટશિલા, ઝારખંડ. ભારતનું એકમાત્ર તાંબા ઉત્પાદન સંસ્થાન કયું છે? હિન્દુસ્તાન કોપર લિમિટેડ. ઝારખંડમાં તાંબા ઉત્પાદક કેન્દ્ર કયું છે? માઉ ભંડાર, સિંઘભૂમ જિલ્લામાં. તાંબા અયસ્કની ખાણ મલંજખંડ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશ. વિશ્વમાં સૌથી વધુ ચલચિત્રોનું નિર્માણ કયા દેશમાં થાય છે? ભારત. ભારતમાં સૌથી વધુ આયાત શાની થાય છે? ખનિજ તેલ. હવાઈ પરિવહનનું સંચાલન કોણ કરે છે? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સરહદી માર્ગનો વહીવટ કોણ કરે છે? સરહદી માર્ગ સંસ્થાન, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. કઈ હવાઈ સેવા ભારતને વિશ્વના અનેક દેશો સાથે હવાઈ માર્ગે જોડે છે? એર ઇન્ડિયા ઇન્ટરનેશનલ. હેલિકોપ્ટર સેવા આપતી સંસ્થા કઈ છે? પવનહંસ હેલિકોપ્ટર લિમિટેડ. આસામના તેલ ક્ષેત્રોને કયા ક્ષેત્ર વડે પાઇપલાઇન વડે જોડવામાં આવ્યા છે? કાનપુર. ભારતમાં ટેલિગ્રામ લાઇનનું સૌપ્રથમ જોડાણ કયા સ્થળો વચ્ચે થયું હતું? કોલકાતા અને ડાયમંડ હાર્બર. એક્સપ્રેસ ધોરીમાર્ગ અન્ય કયા નામે ઓળખાય છે? દ્રુત ગતિમાર્ગ. સુવર્ણ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજનાને અંતર્ગત કયા 4 મહાનગરોને જોડવામાં આવે છે અને આ ધોરીમાર્ગની લંબાઈ કેટલી છે? દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ. 5846 કિલોમીટર. દેશમાં બનેલો ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ પૂર્વ માર્ગ કયા કયા શહેરોને જોડે છે અને તેની આશરે લંબાઈ જણાવો? ઉત્તર દક્ષિણ શ્રીનગરથી કન્યાકુમારી અને પૂર્વ પશ્ચિમ સિલ્વર, અસમ થી પોરબંદર અથવા વિરામ 7300 કિલોમીટર. આયાત કરેલા અયસ્ક પર આધારિત તાંબાના એક નવા એકમને ક્યાં પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યો છે? તમિલનાડુના તુતીકોરીન ખાતે. ભારતમાં ખાતરનું સૌપ્રથમ કારખાનું ક્યાં અને ક્યારે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું? તમિલનાડુના રાનીપેટ, 1906. સિમેન્ટ ઉદ્યોગમાં કાચા માલ તરીકે શાની જરૂર પડે છે? ચૂનાનો પથ્થર, સિલિકા, એલ્યુમિના અને ચિરોડી, જીપ્સમ. હવાઈ માર્ગોનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું હતું? વર્ષ 1953. આગામી વિડીયોમાં આપણે નવા અધ્યાયના વધુ મહત્વપૂર્ણ પ્રશ્નો અને સરળ સમજાવટ સાથે ફરી મળશું. ત્યાં સુધી સ્ટડી સ્માર્ટ, સ્ટે કોન્ફિડન્ટ અને ગેડિયાઝ ગાઇડન્સ સાથે જોડાયેલા રહો. થેન્ક યુ ફોર વોચિંગ.